નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. જય સોનભાઈમાં ભાઈ, જય હર હર મહાદેવ, જય રામદેવ પીર મહારાજ, જય હનુમાન દર્શનભાઈ. ભગવાનના નામ લઈએ એટલે ઓછા છે. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. અને જુઓ 7 વાગી ગયા છે ને આવી ગયા છે આપણે પીપાઓથી ઘરે. મસ્ત મજાના સૂરજ નારાયણ ઉગી ગયા છે. અને ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ. વિડીયો અપલોડિંગ કરવાનો બાકી હતો, થઈ ગયો છે. હવે ખાલી એક થંબનેલ બાકી છે, તો એ થંબનેલનું આપણે પતાવી દઈએ અને પછી મળીએ. ખાસી ગામડાની છે ને મજા મિત્રો આ છે, જોઈ લો. કેમ પણ આવે કોઈ દી તમારી સિટીમાં આવા મોરલા ઢેલ ને છે ને બે એક મોર બોલે ને ઢેલડી સાણી. મોરલા, ઢેલ, કાગડા, કબૂતર, ગમે પક્ષી કિલ્લોલ કરતા હોય ગામડામાં. અને સિટીમાં તો જરીકે ન રહી શકે. સિટીમાં નીકળ્યું પ્રદૂષણ અને નીકળી ગાડીઓ હાલતી હોય એમાંય તો એ ક્યાં બેહે, બધું ઉડવા જાય. હા, એક છે ઓલી, તમે બધા સર્કલમાં ક્યાંકમાં નાખો છો, એ સારું છે એક તમારું કામ સિટીવાળાનું, સરસ છે. છે ને આ છે અમારો જંગલ વિસ્તાર, જોઈ લો. નૈકરા બાવળિયા છે ને, આમાં હાવજ ને ઘણી વસ્તુ રહી, રોજડાન વોજડાન. આપણે ભાઈ થોડાક કામથી બારણે જાય છે, આની બાજુ આવ્યા છીએ મિત્રો. અમારે વિસળી અહીંથી તો 3-4 કિલોમીટર થાય છે, 5 થતું છે ભાઈ. 2 વ્હીલિંગ ગયા અને તોય તે એવો તડક્યો ભાઈ, વાત જ જવા ગયો ભાઈ તડકાની. આમ કેમ આપણે શિયાળો હોય ને આપણે કેમ તાપણા પાસે બેઠા હોય ને કેવો તડક્યો આવે ભાઈ, એવો તડક્યો. હા, આમ જો ગરમી થઈ ગયો છું. 2 વ્હીલિંગ ગયા હતા તોય ગરમી થઈ ગયો ભાઈ. ના કાલે છે ને, કાલ પોર્ટમાં ત્યાં એટલો જ તડક્યો હતો. આજ તો પોર્ટની વધારે છે, કારણ કે પોર્ટમાં હોય તો અહીંયા એસી ઘરમાં વયા જાય. તો અહીંયા ઘરે તો કંઈ એસીની સુવિધા આપણે કંઈ હોય નહીં. પંખો બંખો ચાલુ કરેલો છે ને ટાઢું વાતાવરણ છે થોડું ભાઈ. તોય ત્યાં ઊની હવા આવે છે થોડી. ત્યાં હોય ને તો ભાઈ એસીવાળા ઘરે જાય ને હે મજા આવી જાય. એસીનો ટાઢી હવા આવે ભાઈ. તડક્યો આમ જો તો ખરો ભાઈ, લૂ નાખે હો ભાઈ, ખરેખર મારી નાખે. તમે આમાં કદાચ 20 કિલોમીટર હાલ્યા હોય ને પાણી પીધા વગરના તો તમારું પૂરું થઈ જાય. હાવ શક્તિ તમારી હીન થઈ જાય ભાઈ, શક્તિ હાવ વહી જાય. અમારે ભાઈ તડકે હમણાંથી પડે છે ને, વાત જ જવા ગયો. 2-3 દીધાથી હાવ નહીં કર્યો તડક્યો. તમારી ત્યાં કેવા તડકા છે એ જરાક કહેજો ભાઈ. તડકા ઉપર ટોપિક કરી નાખીએ. અમારે અહીંયા તડકો જવા ગયો એવો છે અને નીકળો લૂ નાખે ભાઈ. અટણ આમ જો ને પગ ને આમ પગ અડું ને તો પગ આખા ઉના લાગે. હા, એવું બધું થઈ ગયું છે ભાઈ. એવું ઘડીક આપણે આરામ કરીએ ને ઘડીક હવા ખાઈને પછી છે ને નાવા વયું જવું છે ભાઈ. જાગીને મસ્ત મજાના આવ્યા હતા આપણે અહીંયા રોડ બાજુ. આપણે છે ને ફરવામાં થોડા ઘણા હતા પણ વ્લોગિંગ શૂટ નથી થયું. લીલો બેઠો છે અહીંયા, એ મારથી બીવે ને હું એનાથી બીવવામાં બધું એવું હરકું ભેગું થઈ ગયેલું છે ભાઈ. બસ જાય છે એવા ઘર બાજુ. અને જોઈ લો અમારા જંગલ વિસ્તાર છે. આવડા બાવળિયા છે ને કપાવવા પડે એમ છે ને. 4 વ્હીલ હોય ને ભાઈ અમારે તો ખાસ ધ્યાન રાખવું પડે ને. આ બાવળિયા કપાવવા જ પડે. 4 વ્હીલ હોય તો ડાયરેક્ટ અડે એટલે ક્રેશ થાય. તો મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના 1 વાગી ગયો છે ને. હું આગળ જાગ્યો ને ભાઈ, પછી મેં કીધું બ્લોગિંગનું તો હાવ ઓછો બનેલો છે, કંઈ વાંધો નહીં, હલગાડી નાખજો ભાઈ. અને આપણે હવે એડિટિંગ ને બધું કરી નાખ્યું છે. બસ આ છેલ્લો ટુકડો છે ને એ જોડવાનો છે, તો એ છેલ્લો ટુકડો આપણે જોડી દેવું એટલે આપણે બધું વ્લોગની અંદર થઈ જાય. વ્લોગિંગ આજે બહુ નાનો 5 મિનિટ જેવો થઈ ગયો છે. તો કરી લેજો આજનો. હવે સવારે પાછું નોકરીએ જવાનું છે.
તો બસ વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરીને તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય માં સોનલ. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. અને હા, પ્લીઝ તમારા મિત્રોને વિડીયો શેર કર્યો અને આખો વિડીયો જોયો. ને આખા વિડીયો જોયો બદલ તમારો ખૂબ આભાર. જય માતાજી, જય મા રવેશી, હર હર મહાદેવ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.